આનાથી અગાઉ પહેલા એકવાર શ્રીજી મહારાજ આવ્યા હતા. લીડા એવી છે, ગંગા માએ એકવાર નિયમ રાખેલું ચાતુર્માસમાં. કેવું નિયમ? કોઈ પણ સાધુ સંતો ભેગધારીને જમાડીને પછી જમવું. લ્યો, દરરોજ બાવા મળે? દરરોજ રત્નાભાઈ દરરોજ મળીએ? જો ન મળે તો ઉપવાસ કરવાનો. લ્યો, કોઈ ન મળે ને તો ઉપવાસ કરવાનો. પછી એકવાર તો એવું બની ગયું, કોઈ સાધુ સંત દેખાણા નહીં, થાળ બનાવે, ઘરમાં ભગવાનને જમાડે, પછી કોઈકને આપી દે. 7 દિવસ થઈ ગયા, 7 ઉપવાસ થયા ગંગા માના. કોઈ સાધુ મળ્યો નહીં જમાડીને જમવાનું. આખા ગામને ખબર હો, જેતલપુર ગામ નાનું, આખા ગામમાં બધા માણસો જોતા હોય કે સાધુ બાવો દેખાય તો ગંગા માને જાણ કરીએ. એમ દેખાય નહીં. 7મે દિવસે શ્રીજી મહારાજ દેવ સરોવરની પાર ઉપર નીલકંઠ વર્ણીને વેશે. હજી મહારાજ વનમાં ફરતા હતા ત્યારની વાત. બેઠા છે બસ નાના બાલા યોગી. કોઈક માણસો ગંગામાને કીધું, ગંગામાં એક બાવો આવ્યો છે, તળાવની પાળે બેઠો છે. તરત ગંગામાં આવ્યા છે બોલાવા. બ્રહ્મચારી મહારાજ હાલો, તમને જમાડવા છે કે. મહારાજ કે હલા એમ નથી કે તેડીને હાલો થાય. લ્યો, બાવાને તેડવો કેમ? તેડી આવીને ઘરે આવે નહીં. ઘરે ના આવે તો આના ઉપવાસ ચાલુ રહે. મહંત તો મળ્યો એક બાવો, મહારાજની ઉંમર નાની હતી, પછી ગંગામાં તેડી ગયા છે. માં જેમ દીકરાને તેડે ને એમ ગંગામાં ઘરે લઈ ગયા ને પછી સ્નાન કરાવ્યું. થાળ તૈયાર હતો. હવે આ જમો તો જમે ની પાછા. કોડિયા દીધા ગંગામાએ અને જમ્યા. મહારાજો વર્ણીને વેસે. પણ મહારાજની મૂર્તિ એવી ગમી ગઈ ગંગામાને કે આ બ્રહ્મચારીને આપણે હવે ઘરે રાખવા, એ જવા દેવા નથી. ત્યાંથી તો કાગળ આવ્યો અમદાવાદથી કે આવો રામાનંદ સ્વામી બોલાવે છે. હવે શું કરવું? પછી તો ગંગામાએ થોડાક રોટલા ગોખલામાં રાખ્યા. હો, મહારાજને કીધું જો ભૂખ લાગે ને આમાંથી રોટલા ખાઈ લેજો, મને થોડું કામ છે, હમણાં જ આવું છું. એમ કરીને બારે તાળું બંધ કરી દીધું. સાંકળ વાસી અને તાળું બંધ કરી દીધું, બાવો ભાગીને જાય એટલા માટે. અને ગંગામાં ગયા અમદાવાદ છે રામાનંદ સ્વામીને મળવા માટે. આ બાજુ મહારાજ તો ગંગા માના ઉપવાસ છોડવા માટે જ પોતે આવ્યા હતા. પછી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા, મળ્યા નહીં. પણ એકવાર બાળકની જેમ મહારાજે ગંગા માની સેવા સ્વીકારી. હવે શ્રીજી મહારાજ આવ્યા સત્સંગમાં, મોટા મોટા સમૈયા કરતા હતા. એમાં એકવાર જેતલપુરમાં મોટા પ્રમાણમાં સમૈયો હતો. એમાં એક દિવસ મહારાજને એવું હુજ્યું કે હું તો ગંગામાં ને મા માનું, પણ ગંગામાં મને દીકરો માનતા નથી. કે એનું શું કરવું? કે બપોરનો સમય થયો, ગંગામાં ને ત્યાં થાળ તૈયાર થયો. ગંગામાં બોલાવા આવ્યા, મહારાજ હાલો થાળ તૈયાર થયેલો છે. એટલે શ્રીજી મહારાજ કે એમ નહીં. મહારાજ બધા સંતો ભક્તોને કે ગંગામાં અમને જો દીકરા કહીને બોલાવે ને તો અમે એના ઘરે જમવા જઈએ, નહીંતર નહીં. હો, ગંગામાં કે ભગવાનને દીકરા કેમ કહેવાય? કે એ તો ભગવાન છે, કે દીકરા કેમ કેવું? તો મહારાજ કે અમે જમવા નહીં આવીએ. આવો દીકરા જમવા એમ કયો તો જ અમે ઘરે જમવા જઈએ. ગંગામાં કે નહીં અને મહારાજ જમવા જાય નહીં. જ્યાં સુધી મહારાજ ન જમે ત્યાં સુધી બધા જ જમ્યા વિનાના રે. સંતો કે ભક્તો સમયમાં જેટલા આવ્યા હોય એટલા બધા જ. અને શ્રીજી મહારાજ બેઠા છે રિસાઈડ. ગંગામાં એમ કે આવો દીકરા જમવા તો જ જાઉં, કે નકો નહીં. આ બાજુ સ્ત્રી હઠ અને હામે ભગવાન હઠ, એકબીજા કોઈનું માને નહીં. પછી મુક્તાનંદ સ્વામી કોઈ હરિભગતને કીધું, ગંગામાની કયો ને હવે ભગવાનને દીકરા પાર પડે કે આ બધું, આ નહીતર આ માનશે નહીં. કયો ભગવાન તો આપણા બાપે કહેવાય ને દીકરા કહેવાય ને મિત્ર કહેવાય. ભગવાન તો બધું જ કહેવાય. જેવી ભાવના
અને છેલ્લી બાકી ગંગા માને નમવું પડ્યું હો, અને કીધું આવો દીકરા જમવા, અને મહારાજ એના ઘરે જમવા ગયા. માં સત્સંગમાં શ્રીજી મહારાજે ગંગા માને માં તરીકે, જો કે એની સેવા જબરી હતી હો. કેવી સેવા ખબર તમને? મહારાજ ભેડા ભેડા ફરે, મોટો એક સૂંડલો રાખે માથા માથે, એ સૂંડલામાં દાળ ભાત તો મેં સગડી ચાલુ હોય લ્યો, હાલા જાય ને સગડી ચાલુ હોય, દાળ ભાત તો ચડતા જાય, દાળ બફાઈ જાય, ભાતે ચડી જાય, પછી ત્યાં જઈને દાળ માત્ર વઘારવી રે, અને 2-5 રોટલી બનાવી દે મહારાજ માટે. મહારાજ આમ ઉતારો કરે ને આડાવરા થાય ને બેસે ત્યાં સુધી થાળ તૈયાર હોય ગંગામાનો, આવી લો જમી લો, બસ વાર ન લાગે જરાય. આટલી ગંગામાની તૈયારી. હુંડલામાં સગડી ગોઠવી, કોલસા ભરીને માય, અને રસોઈ પાકતી જાય ને હાલ્યા જાય. અને એવા શુદ્ધ વૃત્તિવાળા, કોઈને અડે નહીં હો, કોઈને ન અડે, એવા ચોખ્ખા. એટલે મહારાજ એનો થાળ વધારે જમતા. શ્રીજી મહારાજ ગંગામાને ત્યાં થાળ જમ્યા છે. પછી ભગવાન શ્રીહરિ ત્યાં એક રાત રહી અને શ્રીનગર એટલે અમદાવાદમાં પ્રભુ આવ્યા છે. સાબરમતી નદીમાં મહારાજ ઉતારો કરેલો. સંતો સહિત શ્રીહરિ સ્નાન કર્યું. 4 ઘડી સુધી જળ ક્રીડા કરેલી છે. 1.5 કલાક સુધી ખૂબ નાયા અંદર. એમાં પણ શ્રીજી મહારાજ કોઈક ભક્તો જો વિવેક ચૂકે તો એ જરાય ચલાવતા નહીં. નદીમાં તો પાણી આવતું ને એક બાજુથી, મહારાજ ને સંતો ને ભક્તો નાય. મહારાજ સૌથી આગળ નાય, પછી સંતો અને પછી ભક્તો પાણી આવતું હોય તો. એટલે મહારાજની પ્રસાદીનું પાણી બધાને મળે. હવે સંતો નાતા હોય ને એની આગળ જો હરિભક્તો નાવા મંડી જાય તો થોડોક વિવેકમાં વાંધો કહેવાય. કેટલો વિવેક સમજવો પડે. અને આ ગ્રંથમાં એવી કથા છે કે વાતની વાતમાં વિવેક શીખવાડે પાછો. મહારાજ હરિભગતને વઢી લેતા પછી જો વિવેક ચૂકી જાય તો સાધુનો મહિમા ન રાખે અને પોતે જો આગળ થઈ જાય તો મહારાજ વઢતા. મહારાજ કે જો ના આવડે તો તમે ઘરે જાઓ, અમારે ભેગા નહીં કહો. અમારા ભેગા રહેવું હોય તો બરાબર વિવેક અને વિનયથી રહેવાનું. સત્સંગીનો મહિમા, સાધુનો મહિમા, ભગવાનનો મહિમા, શાસ્ત્રોનો મહિમા. મહારાજ કે મહિમાથી જીવશો તો કામ થશે, મહિમા ભૂલશો તો નહીં ચાલે. સંત હરિજન કો ભાર ન જાકું, महात्म बिना समझ ना ताकूं, पत्र फल बिना वृक्ष ही जैसे, ताको सत्संग जानना तैसे। विवेक नेत्र न रहे ऊर्जा के, संग करने को न इच्छता के। महात्म्य बिना वृक्ष ही ज्ञाना, अमृत में जनु विख रहे छाना। શું કે મહારાજ, ભગવાન કે સંત કે ભગવાનના ભક્તો એનો જેને ભાર ન હોય ને એ મહાત્મ્ય વિનાનો કહેવાય હરિભગત. હરિભગતનો ભાર નહીં, સાધુનો એને કાંઈ ભાર નહીં, એમ અમે જ કાંઈક છે. એવા ઘણા હરિભગત હોય, સાધુ એની ગણતરીમાં જ ન હોય. અમારે જેવા જ્ઞાની કોઈ નહીં, અમારે જેવા સમજુ નહીં, એવું મનમાં ભરેલું હોય. જો કે શાસ્ત્રનું જ્ઞાન હોય, વચનામૃતના જ્ઞાનને પી ગયા હોય એવાય હોય, પણ મનમાં સાધુ પ્રત્યે જરાય ગણતરી નહીં, સમજો ને એની, તો મહારાજ કે એ હરિભગત તો કહેવાય. પણ કેવા કેવા ખબર, આમ ઉપમા આપીએ, ફલપત્ર બિન વૃક્ષ જાય છે. ઝાડવું હોય પણ એમાં પાંદડા ન હોય ને કોઈ ફળ ન હોય તો કેવું ઝાડવું કહેવાય? કયો તા ઝાડવું કેવું કહેવાય? ફળ અને પાંદડા વગરનું. એમ હરિભગત ખરો, હરિભગતમાં ના નહીં, પણ સંતનો કે ભગવાનના ભક્તનો મહિમાની ભાર નહીં ને તો એ ફળ અને પાંદડાના ઝાડ જેવો લ્યો. એવી ઉપમા આપે મહારાજે. હૂકો કહેવાય, હાવ કાંઈ નહીં માય.
વિવેક નેત્ર ન રહે ઉર ઝાંકે, વિવેકની આંખ જ નથી જેની પાસે, વિવેકનું કઈ ભાન નથી, તો એનો મહારાજ કે સંગ ક્યારે પણ કરવો નહીં. મહાત્મ્ય વિનાનો છે, એની પાસે કદાચ જ્ઞાન છે, જ્ઞાનનો દરિયો હશે, ઘણા એવા હોય છે, પણ સંતનો કે સત્સંગીનો મહાત્મ્ય નથી, મહિમા નથી. તો મહારાજ કે અમૃતમાં ઝેર પડ્યું હોય છાનું, તો એ અમૃત શું કામનું છે? અમૃત પણ મેં ઝેર નાખેલું. તો મહાત્મ્ય વિનાનામાં સાધુ હોય કે સત્સંગી હોય, સત્સંગનો જેને મહિમા જ નથી, સાધુ કે ભગવાનના ભક્તનો મહિમા નથી, જ્ઞાન બહુ પ્રાપ્ત કર્યું છે, તો એનું જ્ઞાન છે, જ્ઞાનમાં ગુપ્ત છાનનું ઝેર પડ્યું છે. મહારાજ અમૃતમાં ઝેર છે એના જ્ઞાનમાં. નિજ પ્રકૃતિ સમ સંત હી ऐसे हरि जन जेहा, ताकू कहे हरि तुल्य ही ता विमुख कहते हैं. ऐसी बोली जाहिए के सत्संग में सोहे कुसंग, ध्यान ज्ञान की ओट लई आपको चढ़ावत रंग. મહારાજ કે સત્સંગમાં એવું ઘણી જગ્યા હોય છે, આજે તો હોય પણ તેદી હશે તો લખાણું ને આમાં. પોતાની પ્રકૃતિ સાથે પ્રકૃતિ મળતા આવે ને એવા સાધુને બરાબર કે આ બરાબર છે, કે સમજાય કે નહીં? પોતાની પ્રકૃતિ મળતા આવે ઈ, અને બીજા બધા નકામા ગમે તેવા હોય. પોતાને અનુકૂળ આવે ઈ સાધુ બરાબર, અને બીજા સાધુ બધા નકામા ગમે તેવા હોય તોય. અને આવા કોઈક હોય છે ને હરિભગત, એ મહારાજ કે સત્સંગમાં પડ્યા હોય તો એ વિમુખ છે, કે વિમુખ કુસંગ છે સત્સંગમાં. પછી એના ગમે એવો સ્વભાવ હોય ને ગમે એવો લખાણ હોય, પણ પોતાના અનુકૂળ આવી ગયો એટલે એ બરાબર, બસ એ બરાબર. એ ગમે તેમ કરે તો એનો અવગુણ અભાવ કાંઈ નહીં, બાકી બીજા પ્રત્યે લાગણી જ નહીં. સત્સંગમાં મોટામાં મોટો કુસંગ એ છે, એક પ્રત્યે લાગણીથી એને જય સ્વામિનારાયણ કે, એને પગે લાગી, એની પાસે બે, બીજાને જય સ્વામિનારાયણ ન કેલ્યો. મોટો મોટો કુસંગ મહારાજ કે સત્સંગમાં. તમને ગમ્યા એક સાધુ એ બરાબર, બાકી મહારાજના જ સાધુ છે એનો મહિમા છાંટો એ નહીં, તો આ કુસંગ છે. મહારાજ દેખાવની જ પ્રતાપ અન્નકુ છોડી દેતે હું, ध्यान में रहे वत आप, दीन रेन दृग खोलत नहीं, ऐसो न जाकू तान सो सबकू कपटी कहत. પોતાનો પ્રતાપ જણાવવા માટે અન્ન છોડી દે, ફલાહાર કરે, માત્ર ઉપવાસ કરે, તપ કરે, શું કામ? પોતાનો મહિમા જણાવવા માટે. ધ્યાન મારે રાત્રિ દિવસ, આંખ્યું ન ખોલે, આંખો બંધ કરીને બેઠો હોય પોતાનો મહિમા વધારવાને માટે. મહારાજ કે સાચું ધ્યાન હોય તો બરાબર, નહીં તો એ સત્સંગમાં કપટ છે, એક જાતનો કપટ. અને એમ કરતા કરતા પછી એને વાંયથી માન વધે, હું ધ્યાની થઈ જાઉં, કાં તો જ્ઞાની થઈ જાઉં. જાત જાતના પછી કપટ કરે માન વધારવા માટે પોતાનું. અને દુનિયા છે સિદ્ધ જાણીને પૂજે પાછા. હો, દુનિયા તો એને સિદ્ધ જાણીને પૂજે, દુનિયાનું કાંઈ ઠેકાણું નહીં. એક સાધુ આવ્યા હતા ભુજમાં, ઘણા વર્ષ થઈ ગયા. હવે બધા એને યોગી સ્વામી કે, યોગી સ્વામી એક ઠેકાણે ને ઘણા ઠેકાણે થઈ ગયા, એટલે એક ઠેકાણાને કોઈ લઈ ન લેતા પાછા, સમજ્યા કે નહીં? યોગી સ્વામી ઘણી ઠેકાણાના. તે આપણે સાધુ થોડાક સમાગમ કરવા ગયા હતા, સમજ્યા ને? એનો યોગી યોગી કહેવાય છે તો કાંઈક હશે માય. એ 3-3:30 ગયા હતા, બેઠા હતા, વાત તો ચાલતી હતી. તો ઠાકોરજીના દર્શન થયા 4 વાગ્યા, એટલે આરતી વાગે ને તો આપણે સાધુ કે ભગવાનના દર્શન થી હાલો દર્શન કરી લઈએ, એમ દર્શન કરીએ ભગવાનના. તો યોગી કે આ જીવતાના દર્શન કરી લો ને, કે બીજાને શું દર્શન કરવા જાઓ કે? હો, સાધુને પારખી લીધો કે ભાઈ આમાં બહુ માલ નથી, કે લ્યો જાઓ ભાઈ, અમારે યોગીની જરૂર નથી, અમારે ભગવાન બરાબર હે.
યોગી યોગી કરીને ચડાવી દીધા અને પછી પોતાના મનમાં એમ થઈ જાય કે હું ભગવાન જ છું, કે લ્યો મારા દર્શન કરો તો આવી ગયા ભગવાનના દર્શનો. પોતાને એવું મહિમા સમજાઈ જાય. બીજા વાતો કરીને ચડાવે અને પછી પોતાના મનમાં પોતે નક્કી માની લે કે મારા અંતરમાં ભગવાન તો બેઠા છે, તો બીજાના અંતરમાં નથી. ભગવાન તો બધે જ છે. પણ આ સત્સંગમાં મહારાજ કે બધો આ કુસંગ છે કે માન મોટાઈ વધી જાય ને પોતાને કંઈક અહમ આવી જાય. પછી એવાને કોઈક પ્રકૃતિ ભંગ કરે ને, થોડું જ્ઞાન હોય, થોડી કથા વાર્તા કરવાની શક્તિ જોરદાર હોય, માન વધી ગયું હોય, કેટલા વખાણ કરતા હોય, હાલતું હોય પોતાનું માને માને, પછી કોઈક પ્રકૃતિ મરડે તો પછી ઠેકાણું જ ન રહે એનું. સત્સંગ છોડીને બહાર જાય, પછી બીજો સત્સંગ બનાવે. આ બધા બન્યા છે ને કારણ બીજા કોઈ નથી. આ સંપ્રદાય અનેક બની ગયા એકમાંથી. કારણ શું એનું? કાંઈક શક્તિ હોય પોતા પાસે બોલવાની, અને પછી બે જણા માનવા વાળા હોય. અને સત્સંગમાં તો એક મહારાજની પ્રણાલિકા પ્રમાણે હાલે ને એનું બહુ માન જળવાય નહીં, એટલે સત્સંગમાંથી માગ કરે. હો, એક બાજુ રસ્તો કરે, પછી પોતાનું પ્રાઇવેટ જમાવે. લ્યો, પછી એને કાંઈ દેખાય નહીં, ગમે તેમ વર્તે, ગમે તેવું પાપ કરે ને અધર્મ કરે ને મન ભાવે તેમ કરે. એના શિષ્યોને બધાને આંધળા બનાવી નાખે. બસ, એટલે એ જેમ કરે સાચું બધું. મહારાજ કે આવા સત્સંગમાં કેટલાક પડ્યા હોય ને તો ભગવાન થઈ લાખો ગૌ છેટા છે. કાંઈ નહીં હો, જેને શ્રીહરિનો સિદ્ધાંત જ હાથમાં નથી, લાખો ગૌ છેટા. અને એવામાં અમુક અમુક લોકો બંધાય તે કેવા બંધાય હો, નેડી છોડવા તૈયાર થાય. લ્યો, એને માટે નેડી કાપવા તૈયાર થાય. ભગવાન માટે નેડી કાપવા તૈયાર ન થાય, એને એવા ગુરુ માટે નેડી કાપવા તૈયાર થાય છે. એને પોતાના દોષ દેખાતા નથી અને બીજાના દોષ દેખાય છે. ભગવાનનું ને એનું મહારાજ કે લાખો ગાઉ છેટું છે, બાજુમાં કોઈ દી થતું જ નથી. અને એ સત્સંગમાં બધા કુસંગ છે. પોતાના દોષ સૂજે નહીં અને પોતાને અધિક માને, એ બધા સત્સંગમાં કુસંગ. શ્રીહરિ તથા સુખદેવજી અને ઉદ્ધવજી જેવાના મતથી બધા વિરુદ્ધ છે. મહારાજ કે કદાચ શ્રીહરિના પ્રતાપથી સિદ્ધ ગતિને પામે તો પણ સત્સંગમાં નાના મોટા સૌ હરિભક્તોનો મન કર્મ વચને દાસ થઈને રહે. જેવો મુખ પર ભાવ તેવો અંતરમાં ભાવ રાખે, એ સત્સંગમાં મોટો ગણાય. ગમે એવી સિદ્ધિ મળે, ગમે એવી સામર્થ્ય મળે, પણ આ સત્સંગમાં સંતો અને ભગવાનના ભક્તોનો દાસ થઈને રહે, એ સત્સંગમાં મોટો છે. પછી જેને જેવું ઘટે તેવું માન આપતો પણ રહે. ધર્મ સંબંધી લોભ માટે પણ કોઈનું અકાર્ય થાય એવું તો બોલે પણ નહીં. ફાવે તેવો સિદ્ધ કે જ્ઞાની હોય, પણ હરિભગત કે સંતનું અપમાન કરે તેને સંત કે સત્સંગી જ ન જાણવો. લ્યો, ગમે તેવો હોય સમર્થ, ભગવાનના ભગત કે સંતનું અપમાન કરે તો એ સત્સંગી જ નથી. ભલે સ્વામિનારાયણ આખો દી કરે. મહારાજ ગયો શ્રીજી મહારાજના સાધુ અને સત્સંગીમાં જેને આદર નથી, એ કેવો સત્સંગી? કુસંગી છે. શ્રીહરિ ભક્તો અને સંતને માટે આ શ્રીજી મહારાજ છે, ભગવાન છે, ભક્તો અને સંતને માટે જ અવતાર લે છે. એવા સંત અને હરિજનો આજે બધા આવ્યા છે. મહારાજ કે એવા ભક્તો આ સત્સંગમાં આવ્યા છે, મોટા મોટા, જેને માટે ભગવાન અવતાર ધારણ કરે એવા અનંત ભક્તો મહારાજ કે આ સત્સંગમાં છે. એમાંથી એકાદ બે જણાની ઘણી બધી મોટપ કહે અને બીજાના ગુણને પણ દોષરૂપ કહે. સારા હોય છતાં પણ એના ગુણને દોષરૂપ કરી બતાવે. એવા મહારાજ કે સમાધિ વાળો કદાચ હોય ને એવો ભગત, આવું બોલવા વાળો, તો શ્રીજી મહારાજ કે રઘુનાથ દાસ જો વિમુખ એને જાણવો. રઘુનાથ દાસ હતો, સામર્થ્ય હતી, પણ વિમુખ. રામાનંદ સ્વામીને માથા ભારે હતો રઘુનાથ દાસ. જ્યારે રામાનંદ સ્વામીને મહારાજની ગાદી સોંપવી હતી, બીજા બધા સંમત હતા, પણ આનો ત્રાસ હતો રઘુનાથ દાસનો. ઈ આડો આવશે ગયો, હકીકતમાં આડો આવે એવો હતો. શું કર્યું રામાનંદ સ્વામી? ખાસ જેતપુર ગયા મહારાજની ગાદી આપવા માટે.
જેતપુરમાં ઉંડળ ખાંચર દરબાર સ્વામીના અનન્ય હરિભગત રાજા માથાભારે દરબાર સ્વામી એને વાત કરી કે મને આ કામ કરવું છે, પણ આ આડો આવે હોય. ઉંડળ ખાંચર કે તમે કઈ ચિંતા ન કરો, કાંઈ ના આવે એનું, હું બેઠો છું ને. એને મારકૂટ કરી નાખે. રાજા તો ખરા ને, એની પાસે પલટણ હોય, સૈન્ય હોય. તો ઉંડળ ખાંચરનો આશ્રય લઈ અને રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને ગાદી આપી. એમાં રઘુનાથદાસ કાંઈ કરી શક્યો નહીં. હો, એવી બધી સત્સંગમાં વાતો છે શાસ્ત્રોમાં. આવી વાત મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને આગળ બધી વાત કરી. આવો વચમાં વાત આવી ગઈ મહારાજની કથા કહેતા. હવે શ્રીહરિ સાબરગંગામાં નાયા, ત્યાંથી વાત કહેવાની શરૂઆત કરે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાની આગળ કે હે ઉત્તમ રાજન, સાંભળો. હવે શ્રીહરિએ સાબરગંગામાં સ્નાન કરીને બહાર નીકળી પૂરમાં પ્રવેશ કરવા માટે જરિયાને વસ્ત્રો ધારણ કર્યા. શ્રીહરિની સાથે જે રાજાઓ હતા તેમણે પોતપોતાના હાથી શણગાર્યા છે. હાથી, અશ્વ, મેના, સુખપાલ વગેરે આ બધા શણગાર કર્યા. એમાં જીવા ખાચરે સુવર્ણની અંબાડી શણગારી અને મહારાજને એના ઉપર બેસવા માટે વિનંતી કરી અને પ્રભુને બેસાડ્યા છે. વારાફરતી શ્રીજી મહારાજ રાજાઓના હાથી ઉપર બેસતા આજે જીવા ખાચરનો વારો આવ્યો. સોનાની અંબાડીઓ શણગારી હતી. અને બીજા રાજાના હાથી ઉપર સંતોને બેસાડ્યા. કેટલાક સંતો રથ અને મેનામાં બેઠા હતા અને કેટલાક સંતો હરખથી પગે પણ ચાલતા હતા. અને શ્રીહરિને અને મોટા સંતોને વાહન ઉપર બેઠેલા દેખીને મનમાં બહુ આનંદ પામતા હતા હરિભક્તો. શું કામ? સત્સંગનો અતિશય ઉદય અને જય જયકાર થતો હોય. જોકે વાહનમાં બેઠેલા હતા સંતો, એ પગે ચાલવાનું તો પસંદ કરતા હતા, પણ હરિભક્તોએ પોતપોતાના વાહન શણગારીને લઈ આવ્યા હતા. એટલે આગ્રહ હતો હરિભક્તોનો કે સંતો જો બેસે તો અમારી સેવા લેખે લાગે. આપણે યજ્ઞમાં કેવા વાહન શણગારી આવ્યા હતા ને, જાત જાતના વાહનો, ખરેખર વાહનો શણગાર્યા હતા ભક્તજનો ગામો ગામથી. આપણા ગામનું શું હતું? ગામો ગામના અલગ અલગ. હો, લોકો જોતા જ રહી ગયા બધા કેવા શણગાર્યા છે, જાત જાતના વાહનો. તો એ રાજાઓ બધા મહારાજ સાથે હતા ને, એ કેટલાક પોતપોતાના હાથી શણગારે આવ્યા. કારણ કે અમદાવાદ શહેરમાં જવું છે. નાનું ગામનું હતું ઠીક, આ તો અમદાવાદ શહેર. અને સંતોને વિનંતી કરી અને આગ્રહપૂર્વક સંતોને વાહન ઉપર બેસાડી અને પોતે લાભ લીધો હતો રાજાઓ બધા. અને રાજાઓ પોતાના વાહન ઉપર મહારાજ બેસે, ક્યારેક સંતો બેસે, ત્યારે પોતાને મહદ ભાગ્ય સમજતા હતા. મહારાજ પૂરની સમીપે આવ્યા. હો, અમદાવાદ નગરની બાજુમાં એ પૂર્વાસી લોકો બધા મહારાજને સન્મુખ આવ્યા છે. એમાં કેટલાક સાહુકાર લોકો પણ આવેલા. આટલો બધો આમ અભ્યુદય જોઈને મહારાજની સવારીનો ઠાઠ, અલૌકિકતા મહારાજને પગે લાગતા હતા. નગરવાસી રાજા પણ આવેલા અને મોટા મોટા ઈશ્વર જાણીને સવારી લઈને આવ્યા હતા. મહારાજને મોટા ઈશ્વર જાણી, ભગવાન છે એમ તો જાણતા નતા, પણ સવારી લઈને આવ્યા હતા. એ મહારાજને પગે લાગ્યા. પછી તો શાહુકાર લોકો અને રાજા મહારાજને હાર તોરા કર્યા, મહારાજને ચરણે શ્રીફળ મૂક્યા છે. અને શ્રીજી મહારાજ પણ હાથી ઉપરથી ઉતરી અને બધાનું સન્માન કરેલું છે. આંબલીની છાયામાં બેઠા. હો, અમદાવાદ બાજુમાં ઘણી બધી આંબલીઓ હતી. આંબલી નીચે સુંદર બિછાના પાથરી અને સભા ભરાણી. એ સભામાં રાજાઓ અને સંતો ને એ બધા યોગ્ય પ્રમાણે બધા બેસી ગયા. અલૌકિક શોભા હતી એ સભાની પણ. સંત સભા જોઈ અને રાજા કહેવા લાગ્યા, હો પૂરના, કે આ સંતો અને તમે કોઈ આ લોકના નથી લાગતા. કે હો જોતા આ લોકમાં આવું હોય નહીં. તમારા શિષ્યો ભાઈ તથા રાજાઓ બધા આ બધા છો તમે. અમદાવાદનો રાજા કે બધા તમે વૈકુંઠમાંથી આવ્યા હો ને એવા લાગો છો મને. તમારો આચાર, તમારી રીત ભાત જોતા તમે કોઈક ભગવાનના ધામમાંથી આવ્યા હોય એવું લાગે છે. બધું આશ્ચર્યમય બધું. આ બધા રાજાઓ વૈકુંઠમાંથી આવ્યા હોય એવા છો.
અને આ લોકમાં વિચરણ કરો છો, છતાં અલૌકિક રીત છે એ દેખીને આ લોકના સંસારી અને મતપંથના લોકો છે ને તમારો વિરોધ કરે છે. હો, મતપંથી વિરુદ્ધ સંપ્રદાય વાળા બધા, અને તમારો ધર્મ જોઈને મનમાં એને આમ આમ કાંક નું કાંક થયા કરે છે, શાંતિ આવતી નથી. એવા તો જગતમાં ચારેય વર્ણના લોકો ચોરી, વ્યભિચાર, રીતિક પાપમાં પ્રવર્તે. માણસો પાપ કર્મ કરે છે ને એને જોઈને ઈર્ષા નથી આવતી. સાંભળજો કથા. માણસો ખોટા કામ કરે છે, વ્યભિચાર વગેરેમાં પ્રવર્તે છે, એમાં એને ઈર્ષા નથી આવતી. પણ તમે આ સત્સંગ કરો ને, નિયમ ધર્મનું પાલન કરો અને કરાવો, એમાં લોકોને ઈર્ષા આવે છે. તમે આમ થોડી કમ્પેર કરજો. આપણે ગામમાં કોઈ ખોટા ધંધા કરતા હશે ને ઈર્ષા નહીં આવે, પણ સારું કોઈ કામ કરશે ઈર્ષા આવશે. એ શું કામ હશે? ખોટા કરે એના ઉપર કાંઈ નહીં, પણ સારું કામ કરે એના ઉપર ઈર્ષા આવે કે આટલા આગળ વધી જશે. સમજા ને? તે રાજા કે મહારાજ દુનિયામાં આવું છે બધું. એ ઈર્ષાળુ લોકોના મા, બેન કે પુત્રી વગેરે શ્વાન અને શુકરની પેઠે વર્તે છે. રાજા વારે વારે એને દંડ આપે છે, જેથી એનું કમાયેલું ધન બધું દંડમાં હાલ્યું જાય છે. ગામો ગામ પુરાણ વંચાય છે, તેમાં નરકનું વર્ણન આવે છે. પાછું શાસ્ત્રો વંચાય એમાં જમપુરીનું વર્ણન આવે છે. સાંભળે છે બધા તો પણ પાપમાં પ્રવર્તે છે. ખબર નહીં શું છે. આજે જગતમાં મોટી મોટી કથાઓ થાય છે, મોટા મોટા ઉપદેશ થાય છે, તો એ લોકો પાપમાં પ્રવર્તે છે. રાજા દંડ કરે તોય પણ અટકતા નથી લોકો. એકવાર ચોરી કરી પકડાણા, માર ખાધો પોલીસનો, ફરી વાર કરે. સુરજપુરમાં થઈ ગઈ હતી ને ચોરી હમણાં, જો કે પકડાઈ ગઈ બધી ચોરી. માલ કોર્ટમાં છે હજી. ગઈકાલે પોલીસ વાળા બધા આવ્યા હતા, 13-14 જણા. હો, બધા પકડી પાડ્યો ને માણસને. દાગીના બધા હાથમાં આવી ગયા છે. કોર્ટના કેસ ચાલે છે, મળી જશે હવે. ક્યાં આડહર કરી ગયો નથી, કારણ કે રવિવાર આવી ગયો એટલે વેચાણ નહીં. ક્યાંય છે બાવરિયા નીચે દાટી આવ્યો હતો, રવિ ટોકીસની પાછળ છે ત્યાં કને. પેલું પોલીસે પકડીને પૂછ્યું ક્યાં નાખે, તો હમીરમાં નાખી દીધા. તો પોલીસ વાળાએ તારુને બોલાવીને હમીસરમાં તપાસ કરાવ્યો, તો અહીંયા તો નથી. માર્યો પછી સાચું બોલતા તો બાવરિયા નીચે દાટી આવી ગયો. લ્યો, બધું દાગીને ત્યાંથી કાઢી આવ્યો પોલીસ, પકડી પાડ્યો. તે દીદી હાજે પકડાઈ ગયો. એ કેટલી જગ્યાએ ચોરી કરીએ એ માણસ, ઈ નહીં માણસ એવો બધા ગામમાં ઈ નહીં કરીએ. કેટલો માર ખાધો છે. પોલીસ વાળા કે હટી પડે આને મારી મારીને. ખબર નહીં શું કાંઈ થતું નથી. લ્યો, કાંઈ થતું નથી આને. અમદાવાદના રાજા મહારાજની આગળ વાત કરે, પ્રભુ આવા કેટલાક માણસો રાજાનો દંડ ખાય છે, જેલમાં પૂરાય છે ઘણી વાર, છતાં પણ ઈ કામ કરતા અટકતા નથી. ગયો ચોરી કરે ને, વ્યભિચાર કરે ને, અધર્મ કરે ને. એવા પોતાના સ્વભાવને કોક રોકે તો આપઘાત કરે. લ્યો, કેટલાકની કરવા ન જડે ને તો મરે ક્યાંક જઈને. બુરે હાલે મરે, બુરે હાલે આપઘાત કરીને. પણ પોતાના એ દુષ્ટ સ્વભાવનો અભાવ આવતો નથી. એવું તો આપણે અંદરમાં થોડું જાજું તો હશે. નહીં ગમતો હોય એવો સ્વભાવ આપણામાં પણ. હો, ભગવાનની ભક્તિમાં વિઘ્ન કરનારો. આપણે ભગવાનના ભગત છીએ તો ન યોગ્ય લાગે એવો કદાચ સ્વભાવ આપણામાં પડ્યો હોય તો આપણે એનો અભાવ નહીં આવે. જો અભાવ આવે ને તો સ્વભાવ ટળી જાય. મહારાજ કે દુનિયામાં જુઓ તો ખરા, મરી જાય બુરે હાલે, પણ સ્વભાવનો અભાવ ના આવે. એ સ્વભાવને તજી ન શકે. લ્યો, ચોરી કરવાનો હોય કે વ્યભિચારનો હોય કે દારૂ પીવાનો હોય, આવો જે ખરાબ સ્વભાવ સમજે છે મને વારે વારે માર ખવડાવે છે આ સ્વભાવ. વારે વારે, છતાં પણ સ્વભાવને તજી શકતો નથી. અરે આપઘાત કરીને મરી જાય ઈ એને મરણ વાળું લાગે છે, પણ એ સ્વભાવ એવો ખરાબ નથી લાગતો કે એને મૂકી દે. શાસ્ત્ર રીત ચલે મનુષ્ય હી, લોપે સો પશુ કહાય. શ્રી હરિ કહત હૈ ભૂપશે, यह संत देत देखाय. શાસ્ત્રની રીતે ચાલે એને માણસ કહેવાય,
શાસ્ત્રની રીતે ન ચાલે એને માણસ ન કહેવાય, તો એને પશુ કહેવામાં આવે છે. મહારાજ કે રાજન દેખો, આ બધા સંતો બેઠા છે ને, અજ્ઞાનીઓના વચનને સહન કરે છે. અજ્ઞાની લોકો જેમ તેમ બોલે છે, તો આ સંતો બધું સહન કરે છે. સહન કરે છે એટલા માટે આ સંતો છે ને સર્વ કરતા અધિક છે. અને જો સહન ન કરે તો અસંત કહેવાય, સહન ન કરે તો અસાધુ. તો દુર્જન લોકોની ગાળો છે કે લાકડીઓ છે કે અપમાન છે, ધૂળ નાખી ક્યારેક ગારો ઉડાડે, સહન કરે છે એટલા માટે આ સંતો છે. સંત હે શાંત અત્યંત, બાવના ચંદન સે અધિક, નિષ્કલંક હી રહંત, સો દેખી જન શુદ્ધ હોત તેહી. સંત એવા શાંત છે કે બાવના ચંદન કરતા પણ શાંત છે. બાવનું ચંદન બહુ ઠંડુ આવે છે, એના કરતા સંત છે એ શાંત છે. બાવનું ચંદન ગરમ તેલને ઠારી નાખે, પાણીને ઠારી નાખે, પણ માણસ ગરમ થઈ ગયો ને કોઈ એને ઠારી શકતું નથી. પણ સંત છે એ તો બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી નીરમાં તરત ટાઢો થાય. સંતનો સમાગમ કરે તો એ જીવાત્મા તરત ઠંડકને અનુભવે છે, શાંતિ થઈ જાય છે એના અંતરમાં. ભૂપ કહે છે, પ્રભુ અમારા અપાર ભાગ્ય છે, આપણા દર્શન થયા, હવે અમારું ભવ દુઃખ જ નહીં રહે. આપણા દર્શન થયા, સંસારનું દુઃખ અમારું ગયું. તીર્થ વ્રત જપ તપ યજ્ઞ દાનાદિક એ બધાનું ફળ એટલું જ છે, તમે અને તમારા સંતો મળી જાય તો જીવનો બેડો પાર થઈ જાય. પ્રભુ એ તો તમે મળ્યા, અમારું કામ થઈ ગયું. શ્રીહરિના દર્શનને માટે પૂરના જનો આવેલા અમદાવાદ શહેરના બધા માણસો, એ બધા માણસોની એક ગાઉ સુધીમાં ઉભેલા, એક ગાઉ સુધી એમ લાઈન લાગેલી, અને વાજા બહુ પ્રકારના વાજતા હતા. રાજા કહે, પ્રભુ હવે ઘણો સમય થયો, હવે આપણે ચાલીએ શહેરમાં, નહીતર તાપ તપી જશે. કે એક પહોર તો દિવસ ચડી ગયો છે. શ્રીહરિ હાથી ઉપર બેઠા છે. રાજાએ પ્રભુને બેસાડી હાથી ઉપર. કુબેરસિંહજી છડીદાર પોકાર કરવા લાગ્યા છે. જય જયકાર થયેલો છે. એ વાજતે ગાજતે શ્રીજી મહારાજ અમદાવાદ નગરમાં પધાર્યા છે. શ્રીજી મહારાજ અમદાવાદ નગરમાં પધાર્યા છે. વાજતે ગાજતે શ્રીજી મહારાજનો જય જયકાર થયેલો છે. અમદાવાદમાં પ્રભુ આવી અને જે ચરિત્રો કર્યા છે એ ચરિત્રો બધા આપણે બપોર પછી 4 વાગે સાંભળશું. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.